નમસ્તે મિત્રો, હું પલ્લવી હર્ષવર્ધન અંતાણી, સાયકાટ્રિક સોશિયલ વર્કર. આ ક્ષેત્રમાં 40 વર્ષથી, બાળકો સાથે 25 વર્ષથી યુટ્યુબ ઉપર શિશુ માવજત અને વિવિધ ઉંમરે થતા સમાયોજનના પ્રશ્નો અંગે મેં ઘણા બધા વાર્તાલાપ આપ્યા છે. એમાં શિશુ માવજતમાં બાળકને લગતી તમામ માહિતી મેં મારા 1000 કેસ સ્ટડીના આધારે જે મેં ચોપડી લખી છે એની બધી જ ડિટેલ, રાઇટ ફ્રોમ સેપરેશન ફેઝ, બાળકના ખાવાના પ્રશ્નો, વ્યક્તિત્વના પ્રશ્નો બધી જ વાત કરી છે. અને વિવિધ ઉંમરે થતા સમાયોજનના પ્રશ્નો જે મારા નાની રિસર્ચ અથવા તો મારું કાઉન્સેલિંગ કે ઇન્ટરવ્યૂથી જે મેં ક્ષેત્રો નક્કી કર્યા છે એ અંતર્ગત ઇંગ્લિશ ને ગુજરાતીમાં ગાઈડલાઇન એટ ધ વેરિયસ સ્ટેજીસ ઓફ લાઈફ. એમાં પ્રશંસા, મને કોઈ સમજતું નથી, પારસ્પરિક કુટુંબમાં થતી વાતચીત, નો ટાઈમ, એવા ઘણા બધા ટૉપિકની આપણે વાતચીત બંને ભાષામાં થઈ ગઈ છે. આજનો જે મારો વિષય છે એ ખાનપાનની રીતો. મિત્રો, યસ, બિફોર આઈ સ્ટાર્ટ આઈ વુડ લાઈક ટુ થેન્ક યુ સો મચ. મારા થોડા ઘણા વ્યૂઝ પણ મારા વોટ્સએપમાં આવતા થયા છે. તમારા મનમાં કોઈ ટૉપિક હોય તો પણ મને કહેજો, કોઈ પ્રશ્ન હોય તો પણ તમે કહી શકો. મારી ચેનલ સબસ્ક્રાઈબ તો કરજો જ કરજો, કારણ કે જુઓ, પૂર્વ ભૂમિકામાં જ મારે તો 2 મિનિટ જતી રહે છે. તો મારા તમે જે બોક્સમાં ડિટેલો એ વાંચી લો ને તો આ બધું તમને ખબર જ પડી જાય. તો સબસ્ક્રાઈબ કરજો ને શેર એટલા માટે કરજો કે મારા મિત્રો મામૂલા જે રિઝલ્ટ છે વિચ ઇઝ પ્રૂવડ, લોકોને ફાયદો થયો છે, હું કહી દઉં છું. તો પછી એ જેટલા વધારે લોકોને મળે, અને નાની અમથી ટીપ હોય પણ કેટલું બધું સમાયોજનમાં ફેર પડે છે. નાના નાના પ્રશ્નો વાતચીતથી પતતા હોય છે. મનોશારીરિક કક્ષાએ જાય એના તો ઉપાય છે જ, પણ આવા બધા પ્રશ્નો જે મારા ખ્યાલમાં આવ્યા છે, તો તમે ચોક્કસ શેર કરજો. આજનો મારો વિષય છે ખાનપાનની રીતો અથવા ફૂડ હેબિટ્સ, ભોજન એ રીતનો વિષય છે. હવે તમને એમ થશે એમાં વળી કાઉન્સેલિંગ ક્યાં? તો જે જિંદગીને સ્પર્શતા પ્રશ્નો છે, જે નાના નાના સમાયોજનના પ્રશ્નો ખલેલ ઊભી કરે છે, પરસ્પર વાતચીત, વખાણ, અમુક રીત રિવાજ, અમુક કેટલા બધા તમને એકબીજાને સમજવાની રીત, આવા ઘણા બધા ટૉપિક અસર કરે છે. એમ ફૂડ હેબિટ્સ પણ બહુ જરૂરી છે, અને એના લીધે તો કેટલા બધા સમાયોજનના પ્રશ્નો થાય છે. મિત્રો, ગમે એવો બેલેન્સ માઇન્ડવાળો કે ગમે એવો ડાપણવાળો કે સમજુ વ્યક્તિ હોય ને, એને થોડાક દિવસ એ ફૂડ હેબિટ્સથી બહુ જુદું મળે ને તો ચલાવે, પણ બહુ લાંબે ગાળે તો પછી એની ઈચ્છા પ્રમાણેનું ખાવાનું ન મળે તો એને પ્રશ્નો થાય. બાળકથી માંડીને બાળકોને તો એક જે સ્વાદ છે એના સંદર્ભમાં એ વાનગીને મૂલવતા 15થી 17 વખત ખાઈને ત્યારે એને ખબર પડે કે બટેકા વડા આવા લાગે છે, ચોકલેટ આવા લાગે છે. એટલે જે સ્વાદ એને બરાબર રજીસ્ટર થઈ ગયો એ તરત ખાય. પેલું બીજું એ સંદર્ભમાં યાદ કરે ને બહુ વાર ખાધું હોવું જોઈએ. એવી રીતના આ ફૂડ તો માણસને, મેં કહ્યું એમ, ખરેખર દિલ સુધી પહોંચવાનો રસ્તો કહે છે ને કહેવતમાં, કે જીભ અને મોંમાં થાય છે. તો શરૂઆતના સ્ટેજમાં શીખવવા માટે ને તો બરાબર છે, પણ પછી તો આપણે એનો રસ્તો કરવો પડે. જે આની સાથે સંકળાયેલા છે એ લોકોને કઈ કઈ મુશ્કેલી છે, અને એ માટે કુટુંબના બધા શું કરી શકીએ આપણે કે જમવાનો અનુભવ બહુ સુખદ અને ખુશીનો બની રહે. એના માટે પણ હું તમને સજેશન આપીશ. હવે જે આની સાથે સંકળાયેલા છે એ જે મેનેજમેન્ટમાં સંકળાયેલા છે એ દેટ ઇઝ પુત્રી, દેન પુત્ર, વધુ, પત્ની, પછી માં, એ બધા આના મેનેજમેન્ટમાં વધારે લાગેલા હોય છે. ઓફકોર્સ પુરુષો પણ હોય છે. અને જે ખાવામાં એ લોકો તો ખરા જ, આ લોકો બનાવનારા, પ્લસ જે એમાં પુત્ર, બાળકોથી બાળકો એ ઘણા નાના હોય છે, એટલે બાળકો, પછી પુત્ર, પછી પતિ, પછી પિતા તરીકે બધા આમાં દાદા, દાદી બધા સંકળાયેલા હોય છે. તો આપણે એવું શું કરી શકીએ કે આ અનુભવ સુખદ રહે?
અને અને એક ખાવાનો જામ થાય, જમવા બેસે તો બધા ખુશ હોય. હા, તો કયા કયા પરિબળ છે કે જે આમાં મુશ્કેલી પડી શકે, તો એ હું તમને કહીશ. તો સૌથી પહેલું છે ફેમિલી ટ્રેડિશન. જમવાની બધી વાત ફેમિલી ટ્રેડિશન, જે કુટુંબના રીત રિવાજ પ્રમાણે નાનપણથી જે સ્વાદ ચાખ્યો હોય ને એ જ ગમતો હોય છે. એટલે નવી આવનારી જે પુત્રવધુ છે એણે એના ઘરની કે એનો સ્વાદ ધીરે ધીરે ઇન્ટ્રોડ્યુસ કરવો પડે. પહેલાં તો એ લોકોનો જ શીખવો પડે, કારણ કે એ લોકો એ જ ખાધે. એને પણ ઓફકોર્સ મુશ્કેલી પડે, એનું ઘર છોડીને અહીંયાથી એકદમ જુદું. પણ એ એડેપ્ટેબિલિટી એટલી બધી હોય છે સ્ત્રીમાં કે પછી એને એ જ ફૂડ ભાવે છે. હા, એટલે એ પણ એ શીખી જાય છે બિચારી આમ તો. અને એના ઘરનું કે એના ચોઇસનું કંઈ ઇન્ટ્રોડ્યુસ કરે તો અત્યારે તો બધા એટલો બધો ટેસ્ટ ડેવલપ થયેલો છે, બધા હોંશે હોંશે ખાય પણ છે. તો એક કલ્ચર એમાં, ઇફ ધ કલ્ચર ઇઝ સેમ, ઇફ ધ કાસ્ટ ઇઝ સેમ, ફેમિલીના રીત રિવાજ સરખા હોય તો વાંધો નહીં, નહીં બહુ જ એમાં એડજસ્ટ થવું પડે છે. પછી બીજું ગ્રાઉન્ડ છે દેટ ઇઝ હેલ્થ. હેલ્થ, દરેકની તબિયત કેવી છે એ પ્રમાણે ઘરમાં ભોજનની વ્યવસ્થા થાય. અમુકની એવી હોય તેના માટે એવી પણ વ્યવસ્થા જુદી પણ કરવી પડે. હા, તો હેલ્થનું ગ્રાઉન્ડ જોવું પડે. પછી એની શારીરિક શક્તિ દરેકની જુદી જુદી હોય. હા, પચાવવાની, ખાવાની એ પ્રમાણે. રાતના થોડું હેવી ખાવાનું હોય તો પછી ખીચડી મૂકવી પડે એજેડ લોકો માટે. હા, તો એની હેલ્થ જોવી પડે, હેલ્થની કન્ડિશન, ફિઝિકલ કન્ડિશન. પછી છે ને તે મેં કહ્યું કે એક ઘરમાં 4 જનરેશન હોય, દાદા દાદી હોય, પછી મમ્મી પપ્પાની એજના હોય, પછી નાનો ભાઈ હોય અથવા સૌથી મોટો દીકરો જે હોય, અને સૌથી નાનું છેલ્લું આવેલું ચાઇલ્ડ હોય અથવા ભાઈનું ચાઇલ્ડ. તો 4 જનરેશન એ બધાને બાંધીને બધાને ગમે એ કેવી રીતે ખુશ રખાય? હા, તો એના માટે બહુ, પણ એ હું આ પ્રશ્ન લાવી છું. બાકી ટેક ઇટ ફ્રોમ મી, મમ્મી, ડોટર ઇન લો, હા, પત્ની, દે ઓલ આર અન્નપૂર્ણા. એ લોકો મેનેજ કરીને એક જણ પણ ખાવાનું ન ભાવે ને, શરૂઆતના સ્ટેજમાં શીખવવા માટે દે આર વેરી સ્ટ્રિક્ટ. પણ પછી આઈ વોઝ ગિવન ઇન્સ્ટ્રક્શન ફોર માય હસબન્ડ બાય માય મધર ઇન લો કે ના, શરૂઆતમાં એને બહુ જ ખવડાવવા માટે ને શેરિંગ માટે કહ્યું છે. હી બીંગ ધ ઓનલી સન. હવે એ 2 શાક આપણે કરવાના છે, એક એને ભાવતું, એક બીજું, રાયતા, ચટણી એન્ડ રોટલી દાળ. તો સવારનો પ્રોબ્લેમ છે ને એમાં તો ખાસ એવું હોતું નથી. બીજું એણે ઓલ વિટામિન્સ ને મિનરલ ને કાર્બોહાઈડ્રેટ ને બધું મળી જાય છે કે નહીં, પ્રોટીન એ રીતે હોય ને. કંઈ આપણને ભજીયા ભાવે તો રોજ ભજીયા થોડા થાય ગમે તો, એ તો એને મન મારીને અમુક ખવડાવવું જ પડે બધાને. તો એ જોવું પડે છે. અને ટેન્ડન્સી દરેકની જુદી હોય છે, ખાવું હોય પણ ફાવે નહીં તો એને એવી સગવડ કરી દેવી પડે. તો આમાં જનરેશન હોય, હેલ્થના એટલું બધું હોય. પ્લસ હું તમને કહું, અત્યારે તો વર્કિંગ વુમન હોય છે અથવા તો બધા ઘરોમાં અત્યારે કુક કે હેલ્પ હોય જ છે. તો એ લોકોને આપણા પ્રમાણે શીખવાડવું, જઈને એમાં બહુ એમાં તમે એને રોકટોક કરો તો ન ગમે, એટલે વાઇઝલી તમારું ગમતું કરાવવું ને થોડું કરી લેવું, આ બધું બહુ જ ગોઠવવાનું હોય છે ટૂંકમાં. હવે આમાં થઈ શું શકે? તો થઈ શકવામાં એક તો છે ને આ થઈ શકે. આપણે આ વાત કરીએ છીએ પણ મને એક વાત યાદ આવે છે કે સો કોલ્ડ બિગ સિટીઝ એન્ડ બિગ ફેમિલી જે રીચ કે છે લોકોને, ત્યાં તો ઘણા વર્ષોથી એવો રિવાજ છે કે દે વિલ ફાઇન્ડ વન ગુડ હોટેલ અને ત્યાં ઓર્ડર જેને જે ગમે એ આપી દેવાનું, એ આવી જાય બધા ખાઈ લે. રસોડા જેવું કાંઈ નહીં. લોંગર ટાઈમ હેલ્થનું શું થશે એવું કાંઈ, બધા મમ્મીઓ બૂમો પાડતી રહે, આમ ચાલે. પણ એવું નાનું તો આપણે હવે આવવા માંડ્યું છે. માયસેલ્ફ બિંગ એલર્જિક ટુ સેવરલ ફૂડ, મને તો ખબર જ નથી. પણ કંઈ સ્વિગી કે કંઈ એમાં ઓર્ડર આપવાથી કે બધી જગ્યાએ ટાઈઅપ હોય છે ને, આપણે જે જોતું હોય એ મળી જાય છે હવે તો. એટલે સાંજનો બહુ પ્રશ્ન નથી. સવારનો જે છે એમાં અમારા ઘરોમાં તો બધી જ દાળ થતી હોય, એટલે સોમથી રવિવાર સુધીની બધી દાળ નક્કી હોય. શાક વેરાયટી થાય, એક બધાને ભાવે એવું કોમન થાય, ચટણી ને રાયતું ને શાક ને શાક આઈ ટોલ્ડ, દાળ ને ભાત. સો આ બધી અથાણા હોય એને, એટલે એ સવારનું તો બહુ સરસ જ હોય. પણ સવારમાં એક પ્રશ્ન છે, જો લંચ બોક્સ લઈને જતા હોય
તો એ લોકો રોટલી શાક લઈને જાય ને એજેડ હોય ને એ રાત્રે બધું જમી નથી શકતા ઘણા, તો એને પાછું સવારે બધું જમવું પડે, પેલું રાતના થાય ત્યારે એને લાઇટ કરો. એટલે આ બધું તમારે કોક પાસે કે ગમે હેલ્પ લઈને આ બધું મેનેજ કરવું જ પડતું. પછી મેં તમને કહ્યું કે હાઉસવાઈફ એરેન્જ કરે જ છે. આઈ ટોલ્ડ યુ કે એ લોકો અન્નપૂર્ણા છે, પણ હું તો આ ખાલી કહું છું કે એ કરતા જ હોય છે, નહીંતર તો બધું ખલેલ થઈ જાય. પણ આપણે જે ખાનારા છીએ એને ધ્યાન રાખવું કે ભાઈ થોડું સરળતા રહે. તો એક તો ટાઈમ ટેબલ એટલે બધાના વાતચીતનો ગેપ છે એટલે શું કહું, બાકી બેસી નક્કી જ કરી નાખવાનું કે કોને શું ભાવે છે, શું કે જોઈએ છે, કેટલા ઇન્ટરવલે કરવું છે, એ નક્કી કરી નાખીએ ને તો બહુ મુશ્કેલી નથી પડતી. અથવા તો પૂછવાથી રોજ કહી દેતા હોય ને કે વિધિન અ વીક કે આજે શું ખાવું છે. દરેક જણ એટલું સરળ હોતું નથી. મારે તો બહુ જ સરળ રહ્યું છે, કારણ કે હું તમને કહું, માય હસબન્ડ બિંગ અ જજ, સવારે ને રાત્રે તમે તો જાણો છો વાંચવામાં હોય, એની ઓફિસમાં હોય, કૂક આવે એટલે હું જઈને ઊભી રહી, હી વુડ કમ ટુ નો કે આ એ જ પૂછવા આવી હોય, બાકી ડિસ્ટર્બ ન કરે. એ એનું કામ કરતાં જ કહી દે કે મગની દાળ, કારેલા ભરેલા અને સાંજે ભાજી બહુ ફિનિશ. આપણને ટાઈમ ટેબલ મળી ગયું, મને એ ભાવતું જ હોય. એટલે આવી રીતે કહી દે ને તો અમુક ઇન્ટરવલે ખબર હોય ને તે બન્યા જ કરે, પછી બહુ એમાં પ્રશ્ન ન થાય. અને શીખવાનું સ્ટેજ પૂરું થાય ને પછી બાય એન્ડ લાર્જ બધાને ગમતું તો થોડુંક હાઉસવાઈફે જોવું. બહુ સ્ટ્રિક્ટલી ખાવાનો અનુભવ ખરાબ થાય એનો કોઈ અર્થ જ નથી. એ વસ્તુ માટે તો આપણે જીવીએ છીએ, એટલે એ મેસેજ જોઈ લો. એ નાની નાની બાબતમાંથી તો હેવ યુ સીન બધા કેવું થોડુંક લઈને રોડ ઉપર કે રેસ્ટોરાંમાં એકલા ઘણા નથી ખાઈ લેતા. હવે પેલો ઘરમાં ડાયટ કરવાનું કહ્યું હોય એટલે ના આપતા હોય ને એને બહાર મન થઈ જાય. આવા બધા તો ઘણા એડજસ્ટમેન્ટના દાખલાઓ હોય છે મિત્રો. તો એ કરી શકાય. મારે તો સરળ હતું ને બધા સેજ વાતચીત કરી લેવી કે આજે શું ખાવું છે. જો આમાં ઇટ હેપન્સ વેન વી આસ્ક ધેમ દે ટેલ તારે જે કરવું હોય એટલે બધી આપણે જે કર્યું હોય તો ત્યારે એને બીજું પરિસ્થિતિજન્ય ભૂખ રસ્તામાં જોયું હોય તો નેબરતા સુગંધ આવતી હોય એ ખાવાનું મન છે. ક્વિકલી ઇફ ઇટ ઇઝ પોસિબલ તો થાય, નહીં તો કેવી રીતે થાય. તો જે ગમતું હોય કેવું. પણ આ પ્રશ્ન એટલો બધો ડેલિકેટ છે. અને ચોઈસ આપણે નાના છોકરાને જ્યારે નહોતા ખાતા ને હિમોગ્લોબિન લેવલ ડાઉન થઈ જાય ત્યાં સુધી જીદે હોય છે, ચૂંદો રોટલી જ ખાઉં, આમ કરું તેમ કરું, ફ્રાયમ જ. તો એ લોકોને વન થિંગ જે ગમે છે જીદ, એ ને એની સાથે બીજી થોડી થોડી ખવડાવવાની શરૂ કરવી પડે. એવી રીતના આપણામાં એ કે ભાઈ તું થોડું આ ચાખી તો જો. ઘણાને મેં તો એવું જોયું કે રોજ એક જ શાક જોઈએ ટીંડો રાખી. હવે આખું વર્ષે મળતા હોવા જોઈએ, એવું જાતનું હોય છે આમાં. તો એ નક્કી કરવું પડે બધાએ, અને પોતાના મનમાં જે હોય એ એક્સપ્રેસ પણ કરવું પડે કે આ છે. પણ હું તમને કહું એ જ્યારે મારે ઇવનિંગમાં ખાવાનો સવાલ થાય છે હવે, તો ફર્સ્ટ એકોર્ડિંગ ટુ માય હેલ્થ એન્ડ ઓલ આઈ મેડ ધ ટાઈમ ટેબલ વીકલી. પછી મને લાગ્યું આ તો બહુ રિપીટ થાય છે, એટલે મેં 15 દિવસની જુદી જુદી વસ્તુ સાંજ માટે મૂકી. તો મને થયું આ શું, હવે એક ખીચડી હોય તો 5 જાતની ખીચડી બને તોય મને કંઈ વાંધો પડે. 15 દિવસ પછી મેં 30 દિવસનું બધું જુદું જુદું ટાઈમ ટેબલ કર્યું. તો વોટ હેપન્સ યુ નો, જ્યારે ઢોકળાનો વારો હોય ત્યારે એમ થાય નાના ફર્મેન્ટેડ ફૂડ તો હમણાં સારું નથી, નહીં ખવાય. સેન્ડવિચનો વારો હોય ત્યારે વરસાદ આવ્યો બ્રેડ લઈ આવવાની રહી ગઈ હોય પછી રોટલી થાય છે. તો એવું બધું તમારું ટાઈમ ટેબલ એ કંઈ સક્સેસફુલ જ જશે એવું નહીં, પણ એટલીસ્ટ યુ વિલ કમ ટુ નો ધ નેમ્સ ઓફ વાનગી, જેમાંથી એક બે તમે એકદમ વેક્યુમ નહીં થઈ જાય જ્યારે તમને મહારાજ પૂછશે શું બનાવું. સો ટ્રેડિશનલ ને પેલું ભેગું કરવાનું, બીજું શું કરી શકીએ. સો ફૂડ ઇઝ વેરી ડેલિકેટ પ્રશ્ન, અને બહુ જ એમાં ધ્યાન રાખવાનું, અને બે પક્ષે જેટલું. સો વિશ યુ ઓલ ધ બેસ્ટ as far as your dining table experience is concerned, food experience is concerned. Lunch, have a nice lunch and dinner. તમારે થતા પ્રશ્નો મને ચોક્કસ જણાવજો. નેક્સ્ટ ટાઈમ આઈ વિલ બી ધેર વિથ વેરી ઇન્ટરેસ્ટિંગ ટોપિક. Thank you so much, friends.